હાલો મિત્રો, તો કેમ છે બધા મજામાં ને? આજે ઘણા દિવસે હું લાઈવ આવ્યો છું, તો એની બદલે તમને હું તમારી પાસે માફી માંગુ છું મિત્રો. તો બધાને રામ રામ ને સીતારામ મિત્રો. આજે અમરેલીની અંદર મસ્ત વાતાવરણ છે, જો ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે જો. અને આ થોડોક કચરો જે વધ્યો હતો ને, એ કચરો એને ડિસ્પોઝર કરું છું, બરાબર, કે એને સળગાવીને આપણું કામ પૂરું કરીએ છીએ મિત્રો. તો મિત્રો, જે કચરો મારે હોટલમાંથી જે વધે છે એને હું સળગાવી દઉં છું, હું ક્યાંય ફેંકતો નથી, જોઈ લ્યો, બરાબર. આ મારે ડેલી સર્વિસ અહીંયા હું સળગાવું છું, અહીંયા સળગાવીને એને એકદમ બિલકુલ નષ્ટ કરી દઉં છું, બરાબર. અને આ આપણે વાડી છે, જો વાડીની અંદર જામફળી છે, બદામ પણ છે, અને મસ્ત વાતાવરણ છે આજનો. મસ્ત સૂરજ નીકળી ગયો છે, જો સૂરજ નીકળી ગયો છે, એકદમ મસ્ત વાતાવરણ છે. સવારમાં એકદમ ઝાકળ હતો ફૂલ. આજે ઝાકળ એવો હતો કે ઝાકળમાં દેખાતું પણ નહોતું, બરાબર. આ અમારી કોશિશ છે, અમે નાના મોટા વિડીયો મૂકી છે મિત્રો. સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને બધાએ મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને ફેમિલીને નવા વર્ષના રામ રામ મિત્રો. અમારે ટાઈમ વધ્યો નહોતો, કારણ કે હોટલનો ધંધો રહ્યો ને મિત્રો, એટલે અમારે ટાઈમ વધે નહીં મિત્રો, બરાબર. પણ તોય છતાંય અમે થોડોક ટાઈમ કાઢીને તમારી સાથે ટાઈમ ફિક્સ કરીએ છીએ ને વાતચીત કરી, બરાબર. આ બધો જો અહીંથી બધો કચરો કાઢીને, આ બધી અંદર કચરો હોય ને બધો કાઢીને અમે સાફ કરી, આ રીતે અમે એને ડિસ્પોઝ કરીએ છીએ, એટલે એને સળગાવી દેવાય એમ. તો બોલો મિત્રો, બીજું આપણે હવે થોડા દિવસમાં ફરવા જવાનું છે. હવે ક્યાં જવાનું છે એ નક્કી નથી મિત્રો, બરાબર મિત્રો. ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, બાકી ફરવા જવાનું છે. હું તમને બધા વિડીયો હું તમને મારા ફેસબુક પેજ ઉપર મૂકીશ, અને ફેસબુકમાં પણ મૂકીશ. પણ જાજો સપોર્ટ કરજો ફેસબુક પેજ ઉપર, કારણ કે એને ફેસબુક પેજ ઉપર એની અંદરથી આપણને અમાઉન્ટ મળે છે, તો અમને થોડુંક ઉત્તેજના જાગે કે ભાઈ આપણે થોડીક મહેનત કરીએ. અને ભાઈ કોઈ બી મહેનત, અત્યારે હું જે મહેનત કરી રહ્યો છું ને, હા, એ એક સેવા ભાવિક જ છે, બરાબર છે. સાફ સફાઈ, બરાબર મિત્રો. આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે, વણેલા ગાંઠિયા બનાવવાના છે, સમોસા બનાવવાના છે. હું બધા વિડીયો મૂકીશ, તો જોતા રહેજો મિત્રો બધા વિડીયો. અને વિડીયો તમને ગમે અને કાંઈ પણ ખામી રહે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો ચાલો મિત્રો, આગલા વિડીયોમાં મળશું. રામ રામ ને સીતારામ મિત્રો.